નમસ્કાર મિત્રો, નજર હળવદની સાથે ફરી એક વખત આપનું સ્વાગત છે। આમ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેરાત થઈ ગઈ છે અને ખાસ કરીને મોરબી જિલ્લા પંચાયતોમાં ક્યાંક ને ક્યાંક કોકડું ગૂંચવાયું છે। આમ તો મોરબી જિલ્લાની તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય, આ તમામ જગ્યાએ હજી સુધી જાહેરાત નથી થઈ, સત્તાવાર જાહેરાત નથી થઈ। પરંતુ અમને જે માહિતી મળી છે હળવદ તાલુકાના 5 જિલ્લા પંચાયતની, આ 5 જિલ્લા પંચાયતમાં કોણ સંભવિત ઉમેદવારો ભાજપમાંથી હોઈ શકે છે, કારણ કે આજે જે માહિતી મળી રહી છે એટલે કે આ ઉમેદવારોને ટેલિફોનિક જાણકારી આપી દેવામાં આવી છે ને તેઓ ડોક્યુમેન્ટના કામમાં લાગી ગયા છે। એટલે આજે રાત્રે અથવા વહેલી સવારે જાહેરાત સત્તાવાર થઈ શકે છે। જોકે આજે ડોક્યુમેન્ટના કામમાં બધા અલગ અલગ જગ્યાએ રોકાયેલા છે, એટલે આમને બધાને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે કે તમે ફોર્મની તૈયારી કરી નાખો, ડોક્યુમેન્ટ ભેગા કરી નાખો। ખાસ કરીને વાત કરશું તો સાપકડા જિલ્લા પંચાયતની, તો સાપકડા જિલ્લા પંચાયતમાં ગત ટર્મમાં ચંદુભાઈ સિહોરા જીત્યા હતા। ચંદુભાઈ સિહોરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ બન્યા હતા અને ત્યારબાદ હાલ સાંસદ પણ છે, એટલે આ સીટ હાલ હોટ ફેવરિટ ગણાય છે। એટલે આ જિલ્લા પંચાયતની જે સીટ છે સાપકડા, તેમાંથી દક્ષાબેન ભરતભાઈ ગણેશિયા સંભવિત ઉમેદવાર છે। સાપકડા જિલ્લા પંચાયતની વાત કરીએ, કાજલબેન ભરતભાઈ વિઠલાપરા માથકના જિલ્લા પંચાયતના સંભવિત ઉમેદવાર છે। આમ તો મેરાભાઈ વિઠલાપરા તેમના સંબંધિત છે, તેઓ ગત ટર્મમાં બાંધકામ જાહેર બાંધકામ શાખા છે તેઓના ચેરમેન હતા, એટલે કે તેઓ પણ ગત ટર્મમાં સારી એવી નામના મેળવી હતી, એટલે તે પણ ચર્ચાસ્પદ છે। સાથે ત્રીજી વાત કરીએ ઘનશ્યામપુરની, તો ભગવતીબેન ગિરીશભાઈ લકુમની નામની સંભાવના છે, કારણ કે જે છે તે આપણે સંભવિત ઉમેદવારો જ કહીએ છીએ, કારણ કે ભાજપ દ્વારા હજી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ। આ જગ્યા પર ગત ટર્મમાં લીલાબેન રવજીભાઈ પરમાર ચૂંટણી લડ્યા હતા, આ વખતે તેઓની ટિકિટ કપાય તેવું લાગી રહ્યું છે। જોકે તેઓની ટિકિટ કપાય ત્યારબાદ શું માહોલ બનશે એ આવનારો સમય બતાવશે, કારણ કે આજે જે ટેલિફોનિક અમને જે આવી રહ્યા છે કે રવજીભાઈ, જે લીલાબેન રવજીભાઈ પરમારની ટિકિટ કપાય છે, તેને લઈ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। પણ આ રોષ કેવા પ્રકારનો છે, તે રોષ મતમાં કન્વર્ટ થાય છે કે કેમ, અને ખરેખર તેમની ટિકિટ કપાય છે કે કેમ, તે હવે થોડીક ક્ષણોમાં ખબર પડી જશે। ચરડવાની વાત કરીએ તો માવજીભાઈ પટેલનું નામ હાલ ચર્ચામાં છે, તેઓ સંભવિત ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યા છે ભાજપ તરફથી। માવજીભાઈ પટેલ, આમ તો તેઓ ગત ટર્મમાં તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા હતા। તાલુકા પંચાયતની ચૂંટણી જે લડ્યા હતા તેમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને માત આપી હતી, અપક્ષમાંથી તેઓ જીત્યા હતા, એટલે તેઓ ખૂબ ચહેરો આમ તો પ્રતિષ્ઠિત કહી શકાય, કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંનેને પછાડવી તે પણ એક અલગ વાત છે, અને આ બંનેને પછાડી અપક્ષ ચહેરો તેઓ સામે આવ્યા હતા, અને તેઓને હાલ જિલ્લા પંચાયતની દાવેદારી તરીકે જોવામાં આવી રહ્યા છે। ટીકરમાં સૌથી મહત્વના સમાચાર એ છે કે ટીકર જે છે તે ધર્મેન્દ્રભાઈ એરવડિયાનું નામ ચર્ચામાં છે, કારણ કે આમ આદમી પાર્ટીના વિજયભાઈ એરવાડિયા, તેઓનું નામ ઘણા સમય પહેલાં જાહેરાત થઈ ગયું હતું અને તેઓ બાહુબલી નેતા પણ છે। ધર્મેન્દ્રભાઈ એરવાડિયાનું નામ જાહેર થાય તો આ ચર્ચાસ્પદ જે બેઠક છે તે બનશે, કારણ કે ધર્મેન્દ્રભાઈ એરવાડિયા ગત ટર્મમાં તેમના પત્ની હતા સરોજબેન ધર્મેન્દ્રભાઈ એરવાડિયા, જેઓ કોંગ્રેસમાંથી સદસ્ય હતા। એની આગળની ટર્મમાં પોતે ધર્મેન્દ્રભાઈ એરવાડિયા જે છે તેઓ ચેરમેન રહી ગયા હતા, અને ચેરમેન રહ્યા બાદ તેઓ કોંગ્રેસમાંથી જ હતા ગત ટર્મમાં। એની આગળની ટર્મમાં ગત ટર્મમાં તેમના પત્ની હતા, જોકે ધારાસભાની ચૂંટણી વખતે તેઓ ભાજપમાં પહોંચ્યા, ભાજપમાં વિધિવત આવ્યા હતા, અને ભાજપમાં આવ્યા બાદ તેઓ ભાજપની કામગીરી કરી રહ્યા હતા, એટલે આ વખતે તેઓ ભાજપમાં આયાતી ઉમેદવાર તરીકે જોવામાં આવે છે। એટલે ભાજપ દ્વારા એમનું નામ જાહેર થાય તો સામે જે બાહુબલી નેતા આપણે કહીએ છીએ વિજયભાઈ એરવાડિયા, તેઓ પણ બાહુબલી નેતા છે। સાથે કોંગ્રેસ પણ જોવાનું રહેશે, કારણ કે કોંગ્રેસમાંથી પણ કોણ આવે છે, કારણ કે ટીકર બેઠક છે સૌથી મહત્વની છે। ટીકર બેઠક છે તે ભાજપ જીતવા એ ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે હું 2-3 ટર્મથી જે કવરેજ કરું છું ત્યારથી હું જોઉં છું કે કોંગ્રેસનો જ ગઢ ગણાય છે, એટલે આ કોંગ્રેસના ગઢમાં ભાજપ આ વખતે જીતી શકે છે કે કેમ તે આવનારો સમય બતાવશે। હાલ અમે જે ચહેરા કીધા તે તમામ સંભવિત ચહેરા છે। ફરી એક વખત સંભવિત ચહેરાની વાત કરી લઈએ તો દક્ષાબેન ભરતભાઈ ગણેશિયા સાપકડામાંથી સંભવિત છે, કાજલબેન ભરતભાઈ વિઠલાપરા તેઓ માથક જિલ્લા પંચાયતમાંથી સંભવિત છે, ભગવતીબેન ગિરીશભાઈ લકુમ તેઓ ઘનશ્યામપુર જિલ્લા પંચાયતમાંથી સંભવિત છે, માવજીભાઈ પટેલ તેઓ ચરાડવા જિલ્લા પંચાયતની બેઠક,
અને ધર્મેન્દ્રભાઈ યારવાડીયા તેઓ ટીકર જિલ્લા પંચાયતની બેઠકમાંથી સંભવિત છે. આ તમામ સંભવિત ઉમેદવારો છે અને તમામને ટેલિફોનિક જાણ કરવામાં આવી હોવાની અમને માહિતી મળી છે કે તેઓ ડોક્યુમેન્ટ ભેગા કરે, આવતીકાલે તેઓ દાવેદારી નોંધાવશે. એટલે જે અમને માહિતી મળી છે તે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી છે. આભાર મિત્રો.